નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જંબુસરમાં બોગસ મેરેજ સર્ટિફિકેટનો મામલો. યુવક પોલીસ કસ્ટડીમાં. જંબુસરમાં આંતરધર્મીય પ્રેમ લગ્ન બાદ બોગસ મેરેજ સર્ટિફિકેટ બનાવવાના આક્ષેપો સાથેનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ મુસ્લિમ યુવક ફૈઝલ દિવાન અને હિન્દુ યુવતી દિવ્યા રાઠોડે પ્રેમ લગ્ન કર્યા હતા. આ મામલે કહેવાતા વકીલ ભરતભાઈ વણકરે બંને પાસેથી ₹2.37 લાખ લઈ બોગસ મેરેજ સર્ટિફિકેટ બનાવી આપ્યું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ત્યારબાદ બંને પોતાના વતન કિયા ગામે ગયા હતા. મળતી માહિતી મુજબ ઘટનાના આશરે 3 મહિના બાદ દિવ્યા રાઠોડે પિતા કિરીટ રાઠોડે જંબુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે રજૂ કરવામાં આવેલ મેરેજ સર્ટિફિકેટ ખોટું છે. ફરિયાદના આધારે પોલીસ તપાસ હાથ ધરી છે. હાલ ફૈઝલ દિવાન જંબુસર પોલીસની કસ્ટડીમાં હોવાનું અને 2 દિવસના રિમાન્ડ પર હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે. દરમિયાન દિવ્યા રાઠોડે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ મારફતે ખુલાસો રજૂ કરી પોતાના વિરુદ્ધમાં આવેલા આક્ષેપોને પાયા વિહોણા ગણાવી યોગ્ય ન્યાયની માંગ કરી છે. નોંધ: સમગ્ર મામલો તપાસ હેઠળ હોવાથી આક્ષેપોની સત્યતા અંગે અંતિમ નિર્ણય તપાસ અને કોર્ટની કાર્યવાહી બાદ જ સ્પષ્ટ થશે. જોતા રહો સત્યની સાથે ગુજરાત નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ. મારા હસબન્ડનું નામ ફૈઝલ દિવાન છે. અમે છેલ્લા 3 વર્ષથી રિલેશનશિપમાં હતા. ત્યાર પછી અમે મેરેજ કરવાનું ડિસાઇડ કર્યું અને અમારા ઇન્ટર રિલિજન મેરેજ કરવાના હોવાથી અમે સ્પેશિયલ મેરેજ એક્ટના અંદર અમે મેરેજ કરવાનું ડિસાઇડ કર્યું, જેથી લીગલી રીતે અમારી પાસે મેરેજ સર્ટિફિકેટ આવે અને એમાં કોઈ પ્રોબ્લેમ ના આવે. એ બાબતે હું કહેવા માંગુ છું કે જે અમારા વકીલ હતા એ દિવાળીપુરા કોર્ટમાંથી અમારો એમનો સંપર્ક થયો હતો અને ત્યાર પછી અમે તારીખ 8 મેના રોજ અમને કુબેર ભવન ખાતે લઈ જઈને ત્યાં જે મેજિસ્ટ્રેટ હોય છે તેની સામે અમારું નામ તથા ફાધરનું નામ પૂછવામાં આવ્યું. ત્યાર પછી અમને અમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ બધા લઈને અમારી પાસે સિગ્નેચર પણ કરાવવામાં આવી. ત્યાર પછી અમને 1 મહિનાનો નોટિસ પીરિયડ આપ્યો અને તારીખ 15 જૂનના રોજ અમને ફરીથી કુબેર ભવનમાં બોલાવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને તારીખ 19 જૂનના રોજ પછી અમને અમારા વકીલ દ્વારા આ મેરેજ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. અમારા વકીલનું નામ ભરતભાઈ વણકર છે અને અમે એમની પાસે ટુકડે ટુકડે કરીને 2,37,000 જેટલા એમને આપ્યા છે. આ તમામ અમે જે પેમેન્ટ કર્યું છે કેશમાં જ કર્યું છે. આ બાબતે હું તદ્દન એ કહેવા માંગુ છું કે આ બધી વાત, આ જે બધા એલિગેશન લગાવવામાં આવી રહ્યા છે એ તદ્દન ખોટા છે અને મારા હસબન્ડ વિરુદ્ધ પણ એ એલિગેશન લગાવવામાં આવ્યા છે કે મારી સાથે જોર જબરજસ્તી કર્યા છે. ત્યારબાદ જે અમે એક વિડીયો વાયરલ કર્યો હતો એ વિડીયોમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે મારી પાસે જોર જબરજસ્તી કરીને આ વિડીયો બનાવવામાં આવ્યો છે. પણ હું અહીંયા જ તમને ચોખવટ કરવા માંગુ છું કે આ વાત તદ્દન ખોટી છે. મેં મારી મરજીથી, મારા પર કોઈ પણ જાતના પ્રેશર વગર મેં એમના સાથે મેરેજ કર્યા છે અને મારા પર કોઈ જ જાતનું પ્રેશર નથી. જ્યારે અમને 17/8ના રોજ જ્યારે જંબુસરની પોલીસ મારા હસબન્ડને અરેસ્ટ કરવા આવી ત્યારે અમે અમારા વકીલનો સંપર્ક કર્યો કે આ રીતે અમને પોલીસ અરેસ્ટ કરવા આવી છે. ત્યારે અમારા વકીલ દ્વારા જણાવવામાં આવ્યું કે હું તમને સવારે કચેરી પર જઈને બધું તપાસ કરીને ઇન્ફોર્મ કરું છું. ત્યાર પછી અમને વકીલ દ્વારા કોઈ જ કોલ કે અમે જે સામેથી કોલ કર્યા તેના પણ અમને આન્સર કરવામાં આવ્યો નથી. આમાં તો એ જ સાબિત થાય છે અમે અમારું સર્ટિફિકેટ કઈ જાતે બનાવ્યું નથી કે ના મારા હસબન્ડને બનાવ્યું છે ના મેં બનાવ્યું છે. અમને જે વકીલ દ્વારા જે આપવામાં આવ્યું છે એ જ સર્ટિફિકેટ અમે જંબુસર પોલીસ સ્ટેશનમાં રજૂ કર્યું છે. હવે એ સાચું હોય ખોટું હોય એ અમારો વિષય નથી, એ અમને અમારા વકીલ દ્વારા આપવામાં આવ્યું છે. તેથી મેં પોલીસને નમ્ર વિનંતી કરું છું કે આ કેસની નિષ્પક્ષપણે જાંચ કરવામાં આવે અને આ કેસના જે મુખ્ય આરોપીઓ છે એમને પકડવામાં આવે. ના, એ ફિરોઝ દિવાન જે મારા મામા સસરા છે એમને કોઈ જ એમનો અમારી સાથે કોઈ લેવા દેવા જ નથી. ખાલી એમને અમારી પાસે જે સર્ટિફિકેટ આવ્યું હતું એ અમે પોલીસ સ્ટેશનમાં એમના દ્વારા રજૂ કર્યું હતું, બસ. બીજું એમના જોડે અમારો કોઈ લેવા દેવા નથી. હું આ બાબતે તમને ઇન્ફોર્મ કરવા માંગુ છું કે અમે જંબુસર પીઆઈને જ્યારે અમારું મેરેજ સર્ટિફિકેટ મોકલ્યું હતું ત્યારે પીઆઈ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમારા ઘરના લોકો જોડે વાત કરી લો અને એમને પણ ઇન્ફોર્મ કરી દો. ત્યાર પછી મેં મારા પપ્પા જોડે કોન્ટેક્ટ કર્યો હતો, પણ પપ્પાએ મારા જે ભાઈઓ અને મારા જે મામા છે એમને ફોન લઈ લીધો હતો અને મારા જોડે મને અપશબ્દ બોલ્યા હતા અને મારા પપ્પા મમ્મી જોડે કોઈના જોડે મને વાત કરવા દીધી ન હતી. ત્યાર પછી
મારા મામીનો 2 દિવસ પછી કોલ આવ્યો હતો, તો મેં એમનો કોલ પણ રિસીવ કર્યો હતો અને તેમના જોડે વાત કરી હતી અને તેમને ઇન્ફોર્મ કર્યું હતું કે હું એકદમ સહી સલામત છું અને મારી મરજીથી મેં મેરેજ કર્યા છે અને મારા મામાની જે છોકરી છે એના જોડે પણ મેં કન્ટિન્યુઅસ કોન્ટેક્ટમાં હતી. તેમ છતાં એ લોકો આ રીતે ખોટા એલિગેશન લગાવી રહ્યા છે. જંબુસર પોલીસ સ્ટેશનમાં એ ગુનો નોંધાયેલો છે, જેમાં આ ગુનાના જે ફરિયાદી છે તેમની દીકરી ઉંમર વર્ષ 24ની તારીખ 7/5/2026ના રોજ તેમની દીકરીને આ ગુનાનો જે તોહમતદાર છે ફૈઝલ મજીદ દિવાન નાઓએ વડોદરા ખાતેથી ભગાડી લઈ જઈ વડોદરાના જે લગ્ન નોંધણી અધિકારી એમની કચેરીનું સહી સિક્કાવાળું બનાવટી મેરેજ સર્ટિફિકેટ બનાવી છેતરપિંડી કરેલ હોય તથા એ સર્ટિફિકેટનો પણ ઉપયોગ કરેલો હોય એ બાબતનો ગુનો નોંધાયેલ છે. આ ગુનાના કામે જે ગુનામાં સંડોવાયેલ તોહમતદાર ફૈઝલ મજીદ દિવાન નાઓને આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે અને આ ગુનામાં બીજા કોની સંડોવણી છે એ બાબતે નામદાર કોર્ટમાં રિમાન્ડ માંગતા નામદાર કોર્ટે 2 દિવસના રિમાન્ડ આપેલ છે. એટલે આ ગુનાના કામે બીજા કોઈ પણ આરોપીની સંડોવણી છે એ બાબતે પણ તપાસ કરી અને તેઓને પણ આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવશે અને આ ગુનાની તપાસ જંબુસર પોલીસ હાલમાં ચલાવી રહેલ છે.